હુકુમ શું આભ રૂડું લાગે, મારી અંબા ઉતરતી લાગે. દુંદાળા દેવ શ્રી ગણપતિના વિસર્જન કરીને આપણે પાછા આવ્યા ત્યારે ગણપતિ દાદાએ આપણા કાનમાં કહ્યું છે કે નિરાશ ન થશો, થોડો આરામ કરો, પોરો ખાઓ, ત્યાં હું હમણાં જ માતાજીને મોકલું છું. અને આપણને સૌને એક બહુ મોટો ટેકો મળ્યો છે કે દાદાએ ભલે વિસર્જન પસંદ કર્યું, પણ આપણી માં ફરી એકવાર આપણી વચ્ચે અવતરવા આવી રહી છે. યાદ રાખવા જેવું એ છે કે દર વર્ષે ધર્મ ઉત્સવ આવતા રહે છે. પ્રશ્ન થાય કે કેમ એવું હશે દર વર્ષે? દર વર્ષે સર્જનહાર મને અને તમને યાદ આપે છે કે થાક્યા છો, ચાલો થોડો વખત ટેકો કરાવું અને તમને ફરી એકવાર હોશમાં મૂકી દઉં તો આખું વર્ષ પ્રેમથી નીકળી જશે. જગત જનની જગદંબા નવ રાત્રિ આપણી સાથે વિતાવવા પધારી રહી છે, ત્યારે આપણે સૌ એકબીજાને જય અંબે કહીએ અને આ રાત્રિનું હરખભેર સ્વાગત કરીએ. આમ તો નાગર એક જ્ઞાતિ ગણાય છે, પણ જૂનાગઢમાં માનસ નાગર કથા કરતી વખતે પ્રિય શ્રી મોરારી બાપુએ એક સુંદર વિભાન કર્યું કે નાગર એ માત્ર જ્ઞાતિ નથી, વિચારધારા છે. વાત સાચી છે, નાગર એક પરંપરા છે, નાગર એક બહુ મોટી સંસ્કૃતિ છે. આપણને વારસામાં મળેલા ઉચ્ચાર, આચાર અને વિચારની શુદ્ધિ એ નાગરપણું છે. આપણી કેટલીય પરંપરાઓ એવી છે કે જે આજે સમાજમાં મોટું સ્થાન પ્રાપ્ત કરી રહી છે. અને એમાંની એક મોટી પરંપરા એટલે માતાજીના આગમનને વધાવતી વખતે ચોકમાં જઈને કૂદીએ એ તો બરાબર છે, પણ ઘરમાં માં પધારે ત્યારે ઉત્સાહથી બેઠા ગરબા રજૂ કરીએ એ પરંપરા નાગરી વિચારધારાની અને નાગરી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. મને આનંદ એ વાતનો છે કે આ બેઠા ગરબાની પરંપરાને જાળવીને ગુજરાતના રાજકોટ નગરમાં આરાધના મંડળ નામથી નાગર બહેનો વર્ષોથી ભક્તિમાં લીન છે. પ્રતિવર્ષ તેઓ અનેક જગ્યાએ જઈને ગરબાની રમઝટ બોલાવે છે. આ વર્ષે તેઓ ફરી એકવાર રંગમંચ ઉપર આવી રહ્યા છે. ઘરે ઘરે જવું કદાચ આપણાથી શક્ય ન બને તો ચિંતાનું કોઈ કારણ નથી. 19મી સપ્ટેમ્બરના રોજ હેમુ ગઢવી હોલ રાજકોટમાં આરાધના મંડળના બહેનો શ્રી માતાજીની બેઠા ગરબાથી આરાધના કરવાના છે. આવો સરસ મજાનો અવસર હોય અને આપણે ચૂકી જઈએ તો કેટલું ગુમાવ્યું કહેવાય. 19મી તારીખ હજી માની છડી પોકારવાનો સમય છે. માતા આકાશમાંથી ઉતરી રહ્યા છે. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગી રહ્યો છે. એ સૂરજ ઉગવાની વેળાને વાર હશે ત્યારે તેના વધામણા કરવા, માતાજીની છડી પોકારવા આરાધના મંડળના બહેનો આપણી વચ્ચે આવી રહ્યા છે. આ મારા વિડીયો સાથે હું કાર્યક્રમની વિગતો મૂકી રહ્યો છું. એ વિગતો જાણીને વ્યવસ્થા જે કોઈ કરવાની હોય તે પોતે આપણે કરીને પહોંચી જઈએ તેવી મારી વિનંતી છે. સૌને જય અંબે.